હેલો, શું તમે ઉપરા છાપરી ફોન પર ફોન આવે શાકભાજી લેવા ગઈ હતી? પણ ચિંતા થાય કે નહીં? પર આજે તો ગજબ થઈ ગયો. હું કરી આવી? દૂધી છે ને દૂધી, હા એ 20 રૂપિયાની 500 હા, અને 30 રૂપિયાની કિલો. 40 ની થાય ને કિલો તો. એ જ મને શાકભાજી વાળો એ જ સમજાવતો હતો કે આ કેવું છે, મોટા મોટા મોલ વાળા ખરા ને હા, એ આવું કરે. અચ્છા, એટલે કે હું એની પાસેથી શીખી ગયો હું શીખ્યો. કે તમને ભલે 500 ગ્રામની જ જરૂર હોય પણ તમે લેશો કિલો જ. વાહ, ક્યાં વાત હે. પછી ત્યાં શું કર્યું? મેં કિલો લઈ લીધી. આટલું પેલા સમજાયું તોય? પણ 10 રૂપિયા બચ્યા ને. અલા પણ આજ તો માનસિકતા સમજાવતો તો એ. પણ આપણે મોંઘવારી જોવાની કે નહીં? શું યાર, આ જો સોનું 1 લાખ પર ગયું, હવે કદાચ પેટ્રોલ 100 નું થશે. બસ પેટ્રોલ 100 નું થાય એટલે ત્યાં જ હેલ્મેટ કાઢીને આમ આમ ઉપર જોવાનું, જાણે આપણે સેન્ચુરી મારી હોય. પણ આ વાતને દૂધી સાથે શું લેવા દેવા? શું? આપણે મિડલ ક્લાસ છે અને મિડલ ક્લાસનો ફાયદો એ છે કે ગમે તેટલા આઈફોન લોન્ચ થાય કે પ્લેનની ટિકિટના ભાવ વધે, આપણે કોઈ લેવા દેવા નહીં. પણ દૂધી સાથે તો લેવા દેવા ખરા ને. 10 રૂપિયા બચાય અમે. હવે આ 10 રૂપિયા મને 3 દિવસ દૂધી ખવડાવશે. કાકા દૂધીનું શાક, દૂધીના મુઠિયા, દૂધીના થેપલા. અરે તમને અલગ ખવડાવીશ બસ. એટલે સાંજે આવો, તમને મસ્ત દૂધી બટર મસાલા ખવડાવું. બે પનીર બટર મસાલા હોય, ચીઝ બટર મસાલા હોય, દૂધી બટર મસાલા હોય જ નહીં. હેલો, હા પણ મૂકી દીધો ને. હેલો, હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.